કે તું શું કરે આયો તો નિજ નામ લેવા ગર્ભવાસમાં ભક્તિ કબૂલી માં જઈને ગયો તો ભૂલી માથે 84 નું ઋણ ચડ્યું દેવામાં ગયો તો ડૂલી ગર્ભવાસમાં પરમાત્મા તું મને આ મળમૂત્રમાંથી છોડ હું તારું ભજન કર્યો તારું નામ નહીં પડું સદ કાર્ય કર્યો તારા ઓર્ડર પ્રમાણે વર્તન કર્યું તારા નિયમોનું પાલન કર્યું આ બધું જ બોય બંધોગરી કરી અને બંધાઈને પોતે આ જન્મ થયો અને જન્મ થતે પહેલ પરમાત્મા સાથેનો સંબંધ તોડી નાખ્યો અને અનેક પ્રકારના સંબંધો એને કરી દીધા પેલો સંબંધ જે સુખ રૂપ હતો એ તોડ્યો અને કોઈ ઉપાધિ વાળા સંબંધો બધા એને લાગુ કરી દીધા હવે ઉપાધિ વાળા સંબંધો બધા જ ઉપાધિ વાળા એમાં કબીર સાહેબે કીધું કે અંશા તું સફળ થા હકી अपनी ચાલ और પૂરંગે રંગીઓથી बहुत કરા લગવાડ આ તને તકલીફો તો બધી લગવાડથી છે આજે આઘાતના સ્ટેશને એક્સિડન્ટ થાય કે કોઈ મોમૈયાનું છે આરતી તમને થોડું એમ લાગે શું છે ઓ ગાડી પછી કે તમારો મહેલાનું છે પછી વળી વધારે ચિંતા થાય અને સીધું કોક કે તમારો ભાઈ છે તમારો દીકરો છે તો હું કણી દઉં છે પણ સતમાં બેઠે કોક મેલે અરે આ કોક મિલી હોય તો શેની મિલી છે લગવાડ ની મિલી અડધા કલાક ભર કોક નતો બોલતો મમ્મીયાનું ખાલી જોવાની પણ જો પોતાનો નીકળ્યો એટલે કોક મિલી એટલે શેની કોક મિલી લગવાડ આ લગવાડ આ બધા સંસારની અંદર ઉપાધિ વાળા લગવાડો થયા અને અનેક પંચ કબીર સાહેબ કીધું બહુત ગયા લગવાડ એ લગવાડ સંતો ના સંગથી તૂટ્યું છે અને તૂટી ના તો સમજાય છે તોડવાની જરૂર નથી સમજવાની જરૂર છે અને સમજાય તો પછી લગવાડ હોવા છતાં પણ લગવાડના વાતાવરણમાં આવી શકતો નથી હમણાં સુંદર વાત વચન નીકળી કે વચન એ બહુ મોટો છે અમૂલ્ય છે પણ વાત આખી પણ વચનના યારા પ્રમાણે આપણું જીવન બને તો અઘારે ઓમૈયાનો યારો છે એ કોણે બરાબર છે ઓમૈયાનો બતાવ્યો છે આ દિશામાં એ બરાબર છે ઓમૈયા લખેલું એ બરાબર છે 7 કિલોમીટર લસું છે એ બરાબર છે યારો બરાબર છે પણ આ યારો પકડી લઠો પકડીને ઉભો રહેતો ઓ પૂછે કે ઓમૈયાનું બોર્ડ પકડ્યું અરે એમ નહીં અમૈયા જવાનો યારો છે તો હેડવાનું તારે છે તું ના હેડે તો કદી બીજો છૂટી જતો રહેતો કદી અમૈયા આવે નહીં ચાલવું તો તારે જ પડે એમ જે વાતો સમજવા માટેની સંતોની વાણી હોય ગદ્મો હોય પદ્મો હોય શાસ્ત્રો હોય વેદો હોય કે આવા મંદિરો હોય તીર્થો હોય અત્યારે પ્રયાગમાં કુંભ મેળો ચાલે છે શિવરાત્રીનું એક સ્નાન આવે છે આ બધા યારા છે હાલ આપણે દર્શન કરવા જઈએ આપણા ભારતમાં બધી જગ્યાએ દર્શન કરવા જઈએ પણ એ ખાલી દર્શન કરવા અને દર્શન કરવા નથી જતા યાર પ્રવાસ કરવા જતા પ્રવાસમાં યાત્રામાં ફેર છે યાત્રામાં ફેર છે પ્રવાસ કોને કહેવાય કે દર્શન કરવા અને દર્શન કોને કહેવાય કે જે ભૂતકાળે જે મહાપુરુષો થઈ ગયા છે એ યાદ કરીએ તાણે પ્રયાગની અંદર જામ ભરદ્વાજ મુનિનો આશ્રમ છે હોમાકોટ ત્રિવેણી સંગમ છે અને ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે અને યાજ્ઞવલ્ક્ય જેવા પારાશર જેવા વાલ્મીકી જેવા મહાન બધા મોખરાના જે મહાઋષિઓ હતા એ તો સત્સંગ ભજન કરતા હતા અને સત્સંગ ભજન કરતા હતા અને એક ગાય આવીને આળોટી કાળી કીધે ધોળી થઈ ગઈ એટલે પેલા ઋષિ મુનિએ વિનંતી કરી કે ગાય માતા તમે કાળા હતા અને સફેદ થઈ ગયા કે હું ગંગાજી જગત મારામાં મેલ ધોવે છે જગત મારામાં મેલ